અને હવે આગળ વાત કરવી છે સાબરકાંઠાના હિંમતનગરમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે નવા ભવનનું લોકાર્પણ કર્યું। મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે બળવંતસિંહે જવાબ આપવાનું ટાળ્યું છે। સવાલ કરતા જ હાસ્ય સાથે જવાબ આપવાનું ટાળ્યું। વિકાસ સપ્તાહ નિમિત્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પહોંચ્યા હતા। તેમનું પણ અત્યારે નામ ચર્ચાઈ રહ્યું છે કે તેમને પણ મંત્રીમંડળમાં એઝ ઇટ ઇઝ સ્થાન મળી શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પછી મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પછી અહીંયા આગળ અમારા બધા પદાધિકારીઓ છે, સંસદ સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રી અને કોર્પોરેટરની ટીમ, પદાધિકારીઓ બધા વતી હું મુખ્યમંત્રીશ્રીને ખૂબ અભિનંદન આપું છું કે હિંમતનગરમાં એક સારું કામ થયું છે અને આજે બધાએ સંકલ્પ પણ કર્યો છે કે અમે જે ગતિથી કામ કરીએ છીએ એનાથી વધારે તેજીથી ગતિથી લોકહિતના કામ કરીશું।